મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો આજે જવું છે આપણે સોમનાથ. સોમનાથ જઈશી રેલવે સ્ટેશને પૂગી ગયા છીએ આપણે. હાજી ભાઈ અહીં લાવે છે, બીજા આગળ વયા ગયા છે. હાલો, 8:45 થઈ ગયા છે. 9 વાગે ટ્રેન આવે છે. તો કહીએ કે આપણે જવું જોઈએ. આ પણ આવે છે, એ મારા જેઠાણી થઈ અને બીજા આગળ આગળ જાય છે. હું રહી ગઈ વચમાં. જો એટલા જઈશ ને અમે. અહીં જાજા નથી, અહીં 8 ને 4 8 12 જણા જઈશું. એ 4 જણા વયા ગયા છે આગળ. ચાલો હવે મળીએ આપણે ટ્રેનમાં. તો આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ અને બધાનો આપણે પરિચય કરાવું તમને. આ છે મારા જેઠાણી, એટલે તમે જોયા છે આગળ. આ છે અમારા બેન સોનલબેન છે. હવે સુરેશ એમ કહે છે કે હું પણ પરિચય કરાવી દઉં જેન્ટ્સનો, એટલે એ કરાવે છે પરિચય. હેલો ફ્રેન્ડ, આપણે જુનાગઢ રેલવે સ્ટેશને ઉતરી ગયા છીએ. ક્રોસિંગ હતું એટલે ગાડી ઊભી રહી હતી થોડીક વાર, રેલગાડી. એટલે હું ને સુરેશ બે ઉતરા નીચે એ ચા પાણી પીવા. તો ચાવાળા ભાઈ આવતા નહોતા, તો આપણે પાછા ચડી ગયા રેલગાડીમાં. આપણે પૂગી ગયા છીએ હવે વેરાવળ સ્ટેશને. હેલો ફ્રેન્ડ, તો હવે આપણે પૂગી ગયા છીએ વેરાવળ સ્ટેશને. આ ગાડી છે, આમાં આપણે આવ્યા છીએ. પોરબંદર વેરાવળ ટ્રેન છે, એમાં આપણે આવ્યા છે. આપણે પહોંચી ગયા વેરાવળ રેલવે સ્ટેશને. હાલો હવે તમને સોમનાથ જ્યાં દર્શન કરાવું. હેલો ફ્રેન્ડ, હવે આપણે આવી ગયા છે ત્રિવેણી સંગમે. તમે જોઈ શકો છો, આ ત્રિવેણી સંગમ છે, એ સોમનાથમાં આવી ગયેલું છે. ત્રિવેણી સંગમ છે. અહીંયા માછલીમાં માણસો દાણા દે છે. માછલી છે, કબૂતર છે. કબૂતરને માણસો ચણ નાખે છે, આપણે પણ નાખીએ. એ માછલીને ખાવાનું દે છે. માછલી કેવી સરસ છે. હાલો મિત્રો, તમે જોઈ શકો છો પાછળ સમુદ્ર છે. સમુદ્ર તો કોઈ કારણોસર બંધ કરી દીધો છે. જોઈ શકો છો તમે, દરિયો આજે બંધ છે. અને આપણે સમુદ્રના પણ વ્યૂ જોશું. હવે આપણે બંદરે જવાનું છે. ત્યાં આગળ હું તમને દરિયો બતાવીશ અને આગળ તમને મંદિરના દર્શન કરાવીશ. મંદિરે મોબાઈલ નોટ અલાઉડ છે. હવે તમને મંદિરની ધજાના દર્શન કરાવી. આ મંદિર છે સોમનાથ દાદાનું, જે આપણે દર્શન કરવા ગયા હતા. ત્યાં મોબાઈલ અલાઉડ નથી. દરિયા આપણે ગયા હતા, દરિયો તો બંધ છે. આપણે હવે ઠાકીને આવીને અહીંયા બેસી ગયા છીએ. હાલો ફ્રેન્ડ, પાછળ સોમનાથ મહાદેવજીનું મંદિર દેખાય છે. તમે દર્શન કરી લ્યો ધજાના, કેમ કે મોબાઈલ અંદર લઈ જવા દેતા નથી. એટલા માટે હવે તમે ધજાના દર્શન કરી લ્યો. આપણે ત્રિવેણી સંગમ તો જે આવ્યા, ત્યાં આપણે દરિયો પણ જોયો. અને પછી આપણે ભાલકા તીર્થ મંદિરે જવું છે. ત્યાં કૃષ્ણ ભગવાનને તીર લાગ્યું, ત્યાં તેના પણ હું તમને દર્શન કરાવીશ.
હાલો ફ્રેન્ડ, આપણે આવી ગયા છીએ હવે ભાલકા તીર્થ. ભાલકા તીર્થ પાસે કુંભકર્ણની મોટી પ્રતિમા છે તે જોવા આવી ગયા છે આપણે. બહુ વિશાળ મૂર્તિ છે કુંભકર્ણની. કુંભકર્ણને જગાડવાની કોશિશ કરે છે આ બે સ્ત્રી, પણ કુંભકર્ણ ઉઠતો નથી. આખી કહાની છે ફ્રેન્ડ, તમે જોયા રાખો અમારો વ્લોગ. કુંભકર્ણને ઉઠાડે છે એની બેનો, એમ કે ઉઠો ભાઈ ઉઠો, બહુ નિંદ્રા કરી તમે, હવે ઉઠો. જેટલું નિંદર કરશો એટલું ખોશો તમે, એટલે વહેલા ઉઠી જાઓ. કુંભકર્ણ ઉઠીને ઊભા થઈને પાછા સૂઈ જાય છે. હાલો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કુંભકર્ણ શ્વાસ લે છે, એનું પેટ પણ હલે છે. તમે જોતા રહો અમારો વ્લોગ. કુંભકર્ણ ઊભો પણ થશે, બોલશે પણ, અને પાછો સૂઈ પણ જશે. હાલો ફ્રેન્ડ, હવે કુંભકર્ણને ઊભા થવાની તૈયારી જ છે. તમે જોઈ શકો છો, એવો કુંભકર્ણ ઊભો થયો છે. હવે બોલશે પણ. હાલો ફ્રેન્ડ, આપણે આવી ગયા છે ભાલકા તીર્થ મંદિરે. એક જે કૃષ્ણ ભગવાનના મંદિરે, જે કૃષ્ણ ભગવાનને તીર મારવામાં આવ્યું હતું, એને કહેવાય છે ભાલકા તીર્થ. હાલો ફ્રેન્ડ, તમને મંદિરનો પરિચય કરાવું અને મંદિરના વ્યૂ બતાવું. હાલો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આપણે મંદિરની અંદર એક જેટ આવી ગયા છે, અને સામે કૃષ્ણ ભગવાનની પ્રતિમા મૂકવામાં આવી છે. આ સતર છે મંદિરનો ઉપરનો ભાગ, અને સામે શ્રી કૃષ્ણજી બિરાજમાન છે. અમે પ્રતિમા રાખેલી છે કૃષ્ણ ભગવાન ભાલકા તીર્થની. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આ કૃષ્ણ ભગવાનનું મંદિર છે, સામે પ્રતિમા છે ભાલકા તીર્થ, અને કૃષ્ણ ભગવાન પણ છે. આપણે આવી ગયા ભાલકા તીર્થ મંદિરે, સોમનાથ. ભાલકા તીર્થ મંદિરના દર્શન કરવા, કુંભકર્ણના દર્શન પણ કર્યા. ભાલકા તીર્થે આપણે હઈ જોઈ લો તમે ભાલકા તીર્થનો વ્યૂ. આ ભાલકા તીર્થ છે, આ ગેટ છે પાછળ, એનો વ્યૂ છે ભાલકા તીર્થ. આ મંદિર છે પાછળ. તમને દર્શન કરાવ્યા ભાલકા તીર્થ મહાદેવ ભગવાનના. કુંભકર્ણના પણ દર્શન કર્યા. આ ગેટ છે આપણે પાછળ, એટલે મંદિર આપણે જોયું. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો. અમારી ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં.